નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે એક ગણિતમાં પેટર્ન. તેમાં આપણે પ્રેક્ટિસ વર્કના તેમજ ગાળા સ્વાધ્યાયપોથી તેમજ ચોપડીના જે વિચારો અને સમજૂના તમામ દાખલાઓના વિડીયો મૂકેલા છે. તો હવે આપણે અહીંયા આ પ્રકરણમાં એક ઇન્ટ્રોડક્શન વિડીયો તરીકે ગણિતમાં પેટર્નમાં તમામ સૂત્રો આપણે આવરી લીધેલા છે. એ દરેક સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ ગણતરી સાથે સમજાવેલું છે. તો આ જે સૂત્રો છે એ તમે યાદ કરી લેજો, જેથી તમને જે ફર્સ્ટ નંબરનું જે ચેપ્ટર છે ગણિતમાં પેટર્ન તમને ખૂબ જ સરળ તમારા માટે બની રહે છે. તે માટેના પ્રયત્નો કરેલા છે. તો આટલા સૂત્રો યાદ કરશો તમે તો ગણિતમાં પેટર્ન તમે પેટર્નનું કોઈ પણ પદ તમે સરળતાથી શોધી શકશો. તો તે માટેનો વિડીયો બનાવેલો છે. તો આજે જ અમારી ચેનલની મુલાકાત લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અવનવા વિડીયો ગણિતના તમને મળતા રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંયા પહેલું જ આપણે એકી સંખ્યાઓ એટલે કે એનો જે નિયમ છે એટલે કે એનું જે સૂત્ર છે 2n-1 છે. તો અહીંયા એકી સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો આપણે એને એકી સંખ્યા તરીકે સમજીએ છીએ. પરંતુ જ્યારે શ્રેણીમાં કહેવામાં આવે કે દાખલા તરીકે અહીંયા પાંચમું પદ 9 છે, બરાબર. અહીંયા પાંચમું પદ તમને શોધવાનું કહે તો સૂત્રમાં આ રીતે આપણે શોધી શકીએ 2n-1. અહીંયા પાંચમું પદ શોધવું છે તો પોટ લખી દેવાના, 2 પંચું 10, 10માંથી 1 જશે એટલે કે 9. તો આ રીતે આપણે સરળતાથી એકી સંખ્યાઓમાં છઠ્ઠું પદ, સાતમું પદ, આઠમું પદ એ રીતે કોઈ પણ પદ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. એટલા માટે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર 2n-1. તો એકી સંખ્યાનો એકી સંખ્યાની શ્રેણીનું કોઈ પણ પદ જ્યારે આપણે શોધવું હોય, 10મું, 11મું કે ગમે તે પદ હોય, ત્યારે આ સૂત્રનો તમે ઉપયોગ કરશો અને એની જગ્યાએ જે પદ શોધવાનું હોય તે પદ લખશો એટલે તમને એ પદ ડાયરેક્ટ તમને મળી જશે. કોઈ બીજી વધારાની ગણતરી કરવાની જરૂર પડશે નહીં. એવી જ રીતે મિત્રો, બીજા નંબરનું સૂત્ર છે બેકી સંખ્યાઓ. તો એના માટે સૂત્ર છે 2n. આપણે બેકી સંખ્યાઓ જાણીએ જ છીએ. બેકી સંખ્યાઓ એટલે કે 2, 4, 6, 8 અને 0. એટલે કે 2, 4, 6, 8 અને 10. અહીંયા 10 છે. એટલે કે આપણે 0 એકમના અંકમાં હોય તો આપણે એને બેકી સંખ્યા સમજીએ છીએ. પરંતુ દાખલા તરીકે આપણને અહીંયા ચોથા નંબરની બેકી સંખ્યા શોધવાનું કહે તો સૂત્રમાં આપણે એનની જગ્યાએ 4 મૂકી દઈએ તો 2 ચોક કેટલા થશે? 8. તો અહીંયા 8 એ રીતે મળી જાય છે. તો આ રીતે આપણે બેકી સંખ્યામાં કોઈ પણ પદ આપણે 2n આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે પાંચમું પદ, છઠ્ઠું પદ જે પણ પદ શોધવું હોય એ મૂકી દઈએ તો આપણને તરત જ બેકી સંખ્યા મળી જાય છે. તમારે સૂત્ર યાદ કરી લેવું 2n. હવે મિત્રો, ત્રીજા નંબરનું જે સૂત્ર આપણે બનાવ્યું છે n² એટલે કે ચોરસ સંખ્યાઓ. ચોરસ સંખ્યાઓ તમે જાણો છો કે 1, 4, 9, 16, 25. તો અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 થશે, 2 ગુણ્યા 2 એટલે 4 થશે, 3 તરી શું થશે? 9. તો આ બધી ચોરસ સંખ્યાઓ. ચોરસ સંખ્યાઓ એટલા માટે દાખલા તરીકે 9 તો 3, 3 દુ 6, 3 તરી 9. તો અહીંયા 3 ગુણ્યા 3 એટલે આડી લાઈન 3, ઊભી લાઈન 3 એટલે કે 3 તરી થશે 9. તો આ તો આપણે ટપકા દ્વારા સમજ્યું, પણ હવે સૂત્રની રીતે દાખલા તરીકે આપણે અહીંયા 9 લાવવા છે તો અહીંયા n². તો અહીંયા ત્રીજા નંબરની શ્રેણી મેળવી છે ચોરસ સંખ્યાઓની. તો અહીંયા 3 લખી દઈએ, 3ની 2 ઘાત કરીએ તો 3 ગુણ્યા 3, 3 તરી થશે 9. તો એ રીતે ચોરસ સંખ્યાઓની કોઈ પણ પદ આપણે આ રીતે શોધી શકીએ છીએ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ. તો એ રીતે છઠ્ઠું પદ, સાતમું પદ, આઠમું પદ એ રીતે આપણે શ્રેણી બનાવી હોય, કોઈ પણ પદ શોધવાનું કહ્યું હોય તો તમે સરળતાથી n² સૂત્ર દ્વારા તમે કરી શકો છો. અને પછી કઈ શ્રેણી આવશે તો 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, 6 ગુણ્યા 6, 7 ગુણ્યા 7 એ રીતે તમે આગળ વધી શકો છો. હવે મિત્રો, ચોથા નંબરમાં જોઈશું ત્રિકોણીય સંખ્યાઓ. ત્રિકોણીય સંખ્યાઓ તમને ખબર છે કે જેના વડે આપણે ટપકા દ્વારા ત્રિકોણ બનાવતા હતા તો 1, 3, 6, 10 અને 15. પહેલા નંબર એક ટપકું, પછી 2 કર્યો એટલે 3 થશે, પછી 1, 2, 3 અને 4 ટપકા આપણે કરીએ. 3 કરીએ તો થશે 3 ને 2 5 ને 1 6 થશે. પછી 4 ટપકા કરીએ તો કેટલા થશે? 10 થશે. તો એ રીતે આપણે ત્રિકોણ દ્વારા ટપકા વડે સમજતા હતા. પરંતુ અહીંયા સંખ્યામાં દાખલા તરીકે આપણે
અહીંયા ચોથું પદ શોધવું છે તો એના માટે સૂત્ર આવશે n+1/2. તો અહીંયા ચોથું પદ છે તો nની જગ્યાએ આપણે 4 લખીએ તો 4 + 1/2. તો 4 ને 1 થશે 5, 4 પંચું થશે 20, 20 ને 2 ભાગીશું એટલે 2 દાન 20 એટલે કે 10. તો અહીંયા ચોથું પદ આપણે ડાયરેક્ટ આ રીતે સૂત્રની રીતે મેળવી શકીએ. તો ત્રિકોણીય સંખ્યામાં આગળનું પદ શોધવા માટે n+1/2 આ જે સૂત્ર છે એ સૂત્ર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો સૂત્ર છે n+1/2 એટલે કે દાખલા તરીકે પાંચમું પદ છે એટલે 5 ને 1 6 કરી અને પછી આને ગુણવાના એના વડે. તો એ રીતે આ ત્રિકોણીય સંખ્યાઓના પદ આપણે મેળવી શકીએ છીએ. હવે પાંચમા નંબર છે ઘન સંખ્યાઓ. તો ઘન સંખ્યાઓ એટલે કે nની 3 ઘાત. ઘન સંખ્યાઓમાં આપણે જાણીએ 1, 8, 27, 64, 125. તો આ બધી ઘન સંખ્યાઓ છે એટલે કે 1 × 1 × 1 એટલે 1ની 3 ઘાત બરાબર 1 થશે. 2 × 2 × 2 એટલે 2 દુ 4, 4 દુ 8 એટલે 2ની 3 ઘાત એટલે અહીંયા થશે 8. એવી રીતે 3 × 3 × 3, 3 તરી 9, 9 તરી 27. તો આ રીતે આપણે શ્રેણીના પદ મેળવી શકીએ છીએ ઘન સંખ્યાઓમાં. પરંતુ હવે આપણે અહીંયા દાખલા તરીકે તમને કહેવામાં આવ્યું કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ શોધો. તો અહીંયા nની જગ્યાએ શું લખી દેવાનું? 5, 5ની 3 ઘાત એટલે કે 5 × 5 × 5 એટલે 125 થઈ. એ રીતે તમે કોઈ પણ પદ મેળવી શકો છો. તો અહીંયા ફોર્મ્યુલા રહેશે nની 3 ઘાત. તો ઘન સંખ્યામાં કોઈ પણ પદ મેળવવા માટે સૂત્ર રહેશે nની 3 ઘાત, n³. તો મિત્રો ષટકોણીય સંખ્યાઓ, તો જેની મદદથી આપણે ષટકોણ બનાવીએ છીએ તે તો 1, 6, 15, 28, 45 ષટકોણીય સંખ્યાઓની શ્રેણી છે. આ શ્રેણીમાં દાખલા તરીકે આપણે ચોથું પદ શોધવું છે તો એના માટેનું સૂત્ર આવશે n(2n-1). દાખલા તરીકે એમાં ચોથું પદ શોધવું છે તો 4, 2 nની જગ્યાએ 4 આવશે, -1. હવે 2 ચોક કેટલા થશે? 8. 8માંથી 1 આપણે માઇનસ કરીશું તો વચ્ચે 7, 7 ચોક થશે 28. તો આ રીતે આપણે મેળવી શકીએ. તો ષટકોણીય સંખ્યાઓમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એ રીતે તમારે કોઈ પણ પદ શોધવું હોય તો એની જગ્યાએ તે લખી અને આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે ષટકોણીય સંખ્યાઓની આગળની શ્રેણીનું પદ તમે મેળવી શકો છો. તો અહીંયા સૂત્ર રહેશે n(2n-1). હવે મિત્રો સાતમા નંબરમાં છે કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓ. તો એ કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓ છે 1, 7, 19, 37 અને 61. તો આ શ્રેણી આપણને ખબર છે. હવે કોઈ પણ પદ મેળવવા માટેનું સૂત્ર છે 3n(n-1)+1. દાખલા તરીકે એમાં પહેલું, બીજું અને આપણે ત્રીજું પદ મેળવવું છે તો અહીંયા 3 લખી દેવાના nની જગ્યાએ. અહીંયા 3 - 1 થશે +1. 3 તરી થશે 9, 3માંથી 1 જશે એટલે 2. હવે 9 દુ થશે 18, 18માં 1 ઉમેરીશું એટલે આપણને મળશે 19. તો આ રીતે આપણે ત્રીજું પદ મેળવી શકીએ. તો કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓની શ્રેણી બનાવવા માટેનું સૂત્ર છે 3n(n-1)+1. તો મિત્રો આઠમા નંબર છે સંપૂર્ણ આલેખ. એનું છે સૂત્ર છે n(n-1/2). n બરાબર શિરોબિંદુઓની સંખ્યા લેવાની. દાખલા તરીકે અહીંયા શિરોબિંદુઓની સંખ્યા છે 4, 1, 2, 3 અને 4. તો 4 શિરોબિંદુઓની મદદથી આપણે કેટલા રેખાખંડો અહીંયા રચી શકીએ છીએ? તો 1, 2, 3, 4, 5 અને 6. તો હવે અહીંયા સૂત્ર લખીએ તો n(n-1/2). હવે nની જગ્યાએ આપણે 4 લઈએ. 4 શિરોબિંદુઓ છે અહીંયા 1, 2, 3 અને 4. તો અહીંયા 4 લઈએ તો 4, 4 - 1/2. 4માંથી 1 જશે એટલે 3 વધશે. 4 તરી 12, 12 ને 2 ભાગીશું એટલે આપણને મળશે 6. એટલે કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 રેખાખંડો આપણને મળે છે. તો
તો અહીંયા આપણે શિરોબિંદુની સંખ્યાના આધારે સંપૂર્ણ આલેખનો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. સૂત્ર છે n((1)2). તો મિત્રો 9મા નંબરે જોઈએ કોઝ હિમખંડ એટલે સ્નોફ્લેક શ્રેણી. તો શ્રેણી વિશે તમે જાણો છો કે 3, 12, 48, 192. તો આ કોઝ હિમખંડની શ્રેણી છે. એમાં સૂત્ર છે 3 × 4 ની n-1 ઘાત. તો અહીંયા સૂત્ર છે 3 × 4 ની n-1 ઘાત. હવે n બરાબર શ્રેણીમાં રહેલ આકારનો ક્રમ આપણે દર્શાવવાનો છે. શ્રેણીમાં રહેલ આકારનો ક્રમ અહીંયા દર્શાવવાનો રહે છે. દાખલા તરીકે બીજા નંબરનો જે આકારનો જે ક્રમ છે એના આપણે શિરોબિંદુ શોધવા છે. તો અહીંયા દેખો 3 ગુણ્યા આપણે એના રેખાખંડો તો અહીંયા દેખો 3 × 4. અહીંયા બીજા નંબરમાં છે તો 2 - 1 કરીશું. તો 3 × 4, 2માંથી 1 જશે એટલે 1 ઘાત વધશે. તો 3 ચોક થશે 12. તો 3 × 4 આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ 12. 4ની 1 ઘાત એટલે 1 જ થશે એટલે 3 ચોક કેટલા થશે 12. તો આ રીતે અહીંયા શ્રેણીમાં રહેલા આકારનો ક્રમ, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ, 5મા ક્રમમાં કેટલા હશે તો એ આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો અહીંયા કોઝ હિમખંડ એટલે કે સ્નોફ્લેક શ્રેણી છે, જેનું સૂત્ર છે 3 × 4 ની n-1 ઘાત. તો આમાં આગળનું પદ આ રીતે આપણે મેળવી શકીએ છીએ. અને 10મા નંબરમાં આપણે શ્રેણી વિશે ચર્ચા કરીએ વિહંગ શ્રેણી. તો વિહંગ ફિબોનાકી જે સંખ્યાઓ છે તો એ 0, 1, 1, 2, 3, 5, 8, 13. તો મિત્રો આ જે શ્રેણી છે એમાં શું છે કે એ પ્રથમ ક્રમિક જે સંખ્યાઓ છે જે અહીંયા લખેલી છે તેનો આપણે સરવાળો કરીએ તો 0 + 1 એટલે 1, પછી 1 + 1 એટલે આપણને મળશે 2, પછી 1 + 2 એટલે આપણને મળશે 3, પછી 2 + 3 એટલે કે 5, પછી 3 + 5 એટલે મળશે 8, પછી 5 + 8 એટલે મળશે 13. તો આ રીતે આપણે આગળનું પદ મેળવી શકીએ છીએ. તો વિહંગ સંખ્યાની જે શ્રેણી છે એમાં 2 2 2 પદનો પહેલું બીજું પદ, પછી બીજું ત્રીજું, ત્રીજું ચોથું, ચોથું પાંચમું, એ રીતે પદોનો સરવાળો કરી અને આગળની શ્રેણી આપણે મેળવી શકીએ છીએ. તો આ વિહંગ ફિબોનાકી સંખ્યાઓની શ્રેણી છે. તો અહીંયા આપણે જે સૂત્રો આપણી ધ્યાનમાં આવ્યા ગણતરી કર્યા પછી, એવી જે મહત્ત્વની જે 10 શ્રેણીઓ હતી એની ચર્ચા કરી. તેના નિયમો હતા એટલે કે તેના જે સૂત્રો હતા એ સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો. કેવી રીતે ગણતરી કરવી એ પણ આપણે સમજ્યા. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.